નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું સંજીવની। ગરમીની સિઝન આવી ગઈ છે ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે પણ તમે ગરમીમાં બહાર જાઓ છો તો તમને કોલ્ડ ડ્રિંક્સ પીવાની ચોક્કસથી ઈચ્છા થાય છે। ઉનાળો આવતાની સાથે જ તમે ટીવી પર પણ જુઓ છો કે કોલ્ડ ડ્રિંક્સની એડવર્ટાઇઝમેન્ટની સંખ્યા ખૂબ વધી જાય છે અને લોકો તેનાથી પ્રભાવિત થઈને તેનો ચસ્કો લેવા માટે અઠવાડિયામાં 2 થી 3 બોટલ તો પી જ જાય છે। તેનો ટેસ્ટ જ કંઈક એવો છે કે જે તમને તેની પાસે જવાથી ન રોકી શકતો। પરંતુ શું તમને ખબર છે કે આ ટેસ્ટથી ભરેલી એક બોટલ તમારી માટે કેટલી બીમારીનું ઇન્વેસ્ટિગેશન કરી શકે છે? અને નથી ખબર તો તમારી તરસ બુઝાવવા માટે પીતા આ કોલ્ડ ડ્રિંક્સ તમારી તરસ છુપાવતા નથી પણ તમને બીમારીના સકંજામાં રહી રહ્યા છે। ત્યારે આજના અમારા વીટીવી વિશેષમાં અમે તમને જણાવીશું કેવી રીતે આ કોલ્ડ ડ્રિંક્સ તમારા સ્વાસ્થ્યને અસર કરે છે એક ઠંડુ ઝેર બનીને। An apple a day keeps the doctor away। તમે તંદુરસ્તીને લઈને આ અંગ્રેજી કહેવત સાંભળી હશે। અહીંયા આ કહેવતમાં થોડો બદલાવ કરીએ તો આ પ્રમાણે છે, a cold drink a day will take your health away। એટલે કે જો તમે રોજ સોફ્ટ ડ્રિંક પીવો છો તો તમારા સ્વાસ્થ્યને સત્યનાશ થઈ શકે છે। દુનિયાની પ્રખ્યાત સોફ્ટ ડ્રિંક્સ કંપનીઓ અને તેની પ્રોડક્ટ વિશે જોઈએ તમારા મનમાં પણ આ સોફ્ટ ડ્રિંક પ્રત્યે કોઈ સોફ્ટ કોર્નર નહીં બચે। આ કંપનીઓના નામ નહીં લઈએ કેમ કે અમારું માનવું છે કે નામમાં શું રખાયું છે તમે સૌ કોઈ જાણો છો કે કઈ કંપનીની વાત કરી રહ્યા છીએ। જો તમે પણ પી રહ્યા છો રોજ આ કોલ્ડ ડ્રિંક્સ તો થઈ જજો સાવધાન। આ ઠંડુ ઝેર ધીમે ધીમે લઈ જશે તમારો જીવ। જી હા, આ ઠંડા ઝેરના કારણે તકલીફનો અંદાજો લગાવીને તાત્કાલિક ધોરણે તેની અસર તમિલનાડુમાં તો જોવા મળી જ ગઈ છે। તમિલનાડુમાં હાલ જ 15 લાખ દુકાનદારોએ પોતાની દુકાનોમાંથી સોફ્ટ ડ્રિંક્સના સ્ટોક્સને દૂર કરવાનો નિર્ણય લઈ લીધો છે અને આ દુકાનદારો હવે મલ્ટીનેશનલ કોલા કંપનીઝ દ્વારા બનાવવામાં આવતી કોલ્ડ ડ્રિંક્સને નહીં વેચે। મલ્ટીનેશનલ કંપનીઓની કોલ્ડ ડ્રિંક્સના બદલે તેઓ સ્વદેશી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી સોફ્ટ ડ્રિંક્સને પ્રમોટ કરશે। પરંતુ આવું કરવા પાછળ કારણ શું છે? કોલ્ડ ડ્રિંક્સ વિશે તો ઘણા સમયથી કહેવામાં આવે છે કે તેનું વધારે સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક થઈ શકે છે, પરંતુ અચાનકથી કેમ આવું કરવામાં આવ્યું? તો તેની પાછળ 2 કારણો બતાવવામાં આવ્યા છે। પહેલું કારણ એ કે મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી કોલા ડ્રિંક્સથી સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થાય છે અને બીજું કારણ એ કે કોલ્ડ ડ્રિંક્સના પ્રોડક્શન દરમિયાન પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે। આ કંપનીઓ પર આરોપ છે કે કોલ્ડ ડ્રિંક બનાવવા માટે ભૂજળ અને ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ થાય છે અને તેના જ કારણે તમિલનાડુ સહિત દેશના અલગ અલગ ભાગોમાં ભૂજળનું સ્તર ઝડપથી ઓછું થયું છે। તમિલનાડુમાં સોફ્ટ ડ્રિંક વિરુદ્ધ શરૂ થયેલ આ આંદોલન અંગે કેટલાક બીજા પાસા પર પણ નજર કરીએ। પહેલી વાત તો એ છે કે સોફ્ટ ડ્રિંક વિરુદ્ધના આંદોલનમાં શોપિંગ મોલ અને મોટા રિટેલ શોપનો સમાવેશ થતો નથી, પરંતુ છતાંય તમિલનાડુના 70% દુકાનદારો હવે મલ્ટીનેશનલ કોલા કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી કોલ્ડ ડ્રિંક વેચશે નહીં। બીજી અગત્યની વાત એ છે કે સોફ્ટ ડ્રિંક વિરુદ્ધની આ જંગ જલીકટ્ટુના સમર્થનમાં થયેલા આંદોલનના સમયથી જ થઈ ગઈ છે અને આંદોલનની સફળતાથી પ્રેરાઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આ બાબત સાથે જોડાયેલી ત્રીજી અગત્યની વાત એ છે કે દુકાનદારો સોફ્ટ ડ્રિંકના વિરોધમાં નથી, પરંતુ ફક્ત મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા કોલ્ડ ડ્રિંકનો વિરોધ કરી રહ્યા છે। સોફ્ટ ડ્રિંક બનાવવાવાળી કંપનીઓને આમ તો બોલચાલની ભાષામાં કોલા કંપની કહેવામાં આવે છે। એટલા માટે જ તમે ધ્યાન આપ્યું હશે કે દુનિયાની સૌથી મોટી કોલા પીણું બનાવતી કંપનીઓની છેલ્લે કોલા શબ્દ लागेलो છે। આ કોલાવેરી હવે તમિલનાડુમાં તો બેન છે, પરંતુ શું ખરેખર લોકો કોલ્ડ ડ્રિંક્સથી દૂર થશે? શું લોકો ખરેખર કોલ્ડ ડ્રિંક્સ પીવાનું બંધ કરશે? તે તો આગામી સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।
તો તમિલનાડુ તો સમજી ગયું છે કે કોલ્ડ ડ્રિંક્સ આખરે શું છે અને તેના માટે જ તેના પર લાગ્યો છે પ્રતિબંધ. પરંતુ દુનિયાના કરોડો લોકો એવા છે કે જે આજે પણ કોલ્ડ ડ્રિંક્સ નામની બલાના ગુલામ છે. એવા લોકો પણ છે કે જેઓ કોલ્ડ ડ્રિંક્સ પાણીની જેમ પીવે છે. પરંતુ હવે અમે તમને જે રિપોર્ટ બતાવીશું તેનાથી તમે ચોક્કસથી એ જાણી જશો કે કોલ્ડ ડ્રિંક્સ નિર્માતા કંપનીઓ પર જે આરોપો લાગી રહ્યા છે તેમાં કેટલી સત્યતા છે અને કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત તમારા માટે કેવા ગંભીર રોગોને નિમંત્રણ આપી શકે છે. શું કોલ્ડ ડ્રિંક્સનો મતલબ થાય છે તમારા સ્વાસ્થ્યનું સત્યાનાશ? શું કોલ્ડ ડ્રિંક્સનો અર્થ છે કોલા વેરી ડેન્જર? કઈ રીતે કોલ્ડ ડ્રિંક્સનો એક ગ્લાસ 60 મિનિટમાં કરી નાખે છે તમારા સ્વાસ્થ્યનું સત્યાનાશ? સોફ્ટ ડ્રિંકથી શરીરમાં થઈ રહેલા નુકસાન અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. કોલા કંપનીઓનો દાવો છે તેમની પ્રોડક્ટ્સનો યોગ્ય માત્રામાં ઉપયોગ થાય તો સ્વાસ્થ્યને કોઈ નુકસાન નથી થતું. પરંતુ અનેક રિસર્ચ વૈજ્ઞાનિકો અને ડોક્ટર માને છે કે સોફ્ટ ડ્રિંક્સ તમારા શરીર માટે ખૂબ ખતરનાક છે. વર્ષ 2015માં બ્રિટનના એક મોટા સમાચાર પત્રના રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે કોલ્ડ ડ્રિંક્સ કેટલું ખતરનાક છે તમારા સ્વાસ્થ્ય માટે. આ રિસર્ચ દુનિયાના પ્રખ્યાત હેલ્થ રાઇટર એટલે કે સ્વાસ્થ્ય સંબંધી મામલાના લેખક વેડ મેરેડીથે કરી હતી. આ રિસર્ચના આધારે જોવામાં આવે તો તમે એ જાણીને ચોંકી જશો કે કોલ્ડ ડ્રિંક્સ તમારા શરીરમાં 1 કલાકમાં શું કરી શકે. આ રિસર્ચ 350 મિલીલીટર કોલ્ડ ડ્રિંક્સની કેન કે બોટલમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ પર આધારિત છે. આ રિસર્ચ મુજબ જ્યારે તમે 350 મિલીલીટર કોલ્ડ ડ્રિંક્સ પીવો છો તો શરૂઆતમાં 10 મિનિટમાં જ તમારા શરીરમાં 10 ચમચી ખાંડ જતી રહે છે, જે તમારા દિવસભરની જરૂરિયાતને સમાન છે. આટલી ખાંડ એકસાથે શરીરની સિસ્ટમમાં પહોંચવાથી ઘણીવાર લોકો ઉલટી કરી દે છે. પરંતુ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી તમને ઉલટી નથી થતી. તેની પાછળ પણ એક કારણ છે. કારણ એ છે કે કોલ્ડ ડ્રિંક્સમાં ફોસ્ફોરિક એસિડ હોય છે અને આ એસિડના કારણે જ કોલ્ડ ડ્રિંક્સમાં મીઠાશ ઓછી હોય છે. આગળ વાત કરીએ તો કોલ્ડ ડ્રિંક્સ પીધા બાદ માત્ર 20 જ મિનિટમાં બ્લડ સુગર ખૂબ મોટી માત્રામાં વધી જાય છે. શરીરમાં ઇન્સ્યુલિનનો પ્રવાહ તેજીથી વધવા લાગે છે અને તે તમારા લીવરને પણ અસર પહોંચાડે છે. કોલ્ડ ડ્રિંક્સમાં કેફેઇન પણ વધારે હોય છે. કોલ્ડ ડ્રિંક્સ પીવાના લગભગ 40 મિનિટ બાદ શરીર કેફેઇનને પૂરી રીતે ગ્રહણ કરવા લાગે છે કે જેનાથી તમારી આંખોની કીકીઓ પોળી થવા લાગે છે. આ સમયે બ્લડ પ્રેશર પણ ખૂબ વધવા લાગે છે અને તેને કાબૂમાં કરવા માટે તમારું લીવર વધારે સુગર શરીરમાં છોડવા લાગે છે. 45 મિનિટ બાદ શરીરમાં ડોપામાઇન નામના કેમિકલની માત્રા વધવા લાગે છે. ડોપામાઇન મસ્તિષ્કના ખુશી દેનારા ભાગને સક્રિય કરી દે છે, જેથી તમને સારું લાગવા માંગે. પરંતુ તમને એ જણાવી દઈએ કે હેરોઇન જેવા ડ્રગ્સ પણ આ જ રીતે કામ કરે છે. કોલ્ડ ડ્રિંક્સ પીધા બાદ 1 કલાક પછી કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા ફોસ્ફરિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝીંક જેવા મિનરલ્સ શરીરના નાના આંતરડામાં પહોંચી જાય છે, જેના કારણે વ્યક્તિને પેશાબ ખૂબ લાગે છે, જેનાથી શરીરમાં પહોંચેલું બધું જ પાણી નીકળી જાય છે. ઉપરાંત કેફેઇન અને ફોસ્ફરિક એસિડની હાજરીના કારણે કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને ઝીંક જેવા ખનિજો તમારા હાડકાં સુધી પહોંચી શકતા નથી, જેના કારણે તમારા હાડકાં નબળા પડી જાય છે. તમારું શરીર થાક જેવો અનુભવ કરે છે. શરીરમાં હાજર જરૂરી પોષક તત્વો બહાર નીકળી જાય છે, જેનાથી તમારા હાડકાં અને દાંતોને નુકસાન પહોંચે છે. તમારું શરીર યોગ્ય રીતે ડિહાઇડ્રેટ થઈ શકતું નથી, એટલે કે કોલ્ડ ડ્રિંક્સ તમારા શરીરમાં રહેલા પાણીને પણ સૂકવી દે છે. તેનો મતલબ છે કે તમારી તરસ છીપાવવા માટે પીવામાં આવતું કોલ્ડ ડ્રિંક્સ ખરેખર તો તમારી તરસને વધારી દે છે, જેના કારણે હવે જરૂર છે લોકોએ સમજવાની અને તેનો ઉપયોગ નહિવત પ્રમાણે કરવાની. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગરમીમાં જ્યારે લોકો બહાર નીકળે તો સામાન્યપણે તમારા મારા જેવા બધા જ લોકોની ઈચ્છા થતી હોય છે
કે ચલો ભાઈ એક બોટલ તો કોલ્ડ ડ્રિંક્સ પી જ લઈએ. એમાં કોઈ શંકા નથી કે જ્યારે ખૂબ તડકો લાગતો હોય અને ખૂબ તરસ લાગી હોય ત્યારે કોલ્ડ ડ્રિંક્સ રાહત આપે છે. પણ હમણાં અમે તમને જણાવીશું કે કોલ્ડ ડ્રિંક્સ તમારા શરીરની તરસ છીપાવતી નથી, પણ તેને વધારી દે છે. ન માત્ર તે તમારા શરીરની તરસ વધારે છે, પણ તે ધરતીના શરીરને પણ સૂકવી દે છે. કેવી રીતે, જોઈએ આ અહેવાલમાં. શું તમારી તરસ છીપાવતી કોલ્ડ ડ્રિંક્સ સૂકવી રહી છે ધરતી? તમારી તરસ છીપાવતી અને ધરતીનું ગળું સૂકવતી સોફ્ટ ડ્રિંક્સનો કેવો છે ભયાનક રિપોર્ટ. હવે તમે કહેશો કે આ સોફ્ટ ડ્રિંક્સ અને ધરતીનું આખરે શું કનેક્શન છે? તો એક રિસર્ચના રિપોર્ટથી અમે તમને માહિતગાર કરીએ છીએ. રિપોર્ટના આધારે એક અડધા લીટરની કોલ્ડ ડ્રિંક્સની બોટલ તૈયાર કરવા માટે લગભગ 35 લીટર પાણીનો ઉપયોગ થાય છે. આ 35 લીટર પાણીનો ઉપયોગ કોલ્ડ ડ્રિંક્સની પૂરેપૂરી સપ્લાય ચેઇનમાં થાય છે. એટલે કે કોલ્ડ ડ્રિંક્સમાં નાખવામાં આવતી ખાંડના ઉત્પાદનોથી લઈને કોલ્ડ ડ્રિંક્સના દુકાન સુધી પહોંચવાની ક્રિયાનો આ 35 લીટર પાણીના ઉપયોગમાં સમાવેશ થાય છે. ethical-consumer.org નામની વેબસાઇટની એક રિપોર્ટના આધારે અડધા લીટરની કોલ્ડ ડ્રિંક્સની બોટલ તૈયાર કરી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં 150 થી 300 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એક બાથ ટબમાં લગભગ 90 લીટર સુધી પાણી આવે છે. પરંતુ જો રિસર્ચ સાચી છે તો તેનો અર્થ એ થાય છે કે અડધા લીટરની કોલ્ડ ડ્રિંક્સ પીને તમે 3 બાથ ટબ ભરવા લાયક પાણીને બરબાદ કરી દો છો. કોલા કંપનીઓ ઘણી વખત દાવો કરે છે કે તેઓ પાણીની બરબાદી ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સત્યતા તો એ છે કે ભારતના ઘણા ભાગોમાં આ કંપનીઓના કારણે ભૂજળ ઝડપથી ઘટી રહ્યું છે અને સાથે જ પ્રોડક્શનની પ્રક્રિયામાં નદીઓ અને કૂવાનું પાણી પણ ઝેરી થઈ ગયું છે. વિદેશની મલ્ટીનેશનલ કંપનીઓ ઘણા પ્રકારની સામાજિક પહેલ દ્વારા એ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે તેઓ પર્યાવરણના હિતમાં કામ કરી રહ્યા છે અને વધુમાં વધુ પાણી બચાવી રહી છે. પરંતુ આ તો એવી ઘટના કહી શકાય કે તમાકુ બનાવનારી કંપનીઓ કેન્સરની સારવાર માટે હોસ્પિટલ ખોલે. અલગ અલગ રિપોર્ટ્સને જો સાચી માનવામાં આવે તો સોફ્ટ ડ્રિંક્સ તમારા સ્વાસ્થ્ય અને તમારા ભાગનું પાણી પણ અંધાધૂંધ રીતે ચોરી કરી રહી છે. ફિઝિકલી પણ અને તમારા શરીરની અંદરનું પણ પાણી. જો કે આ ચોરી રોકવાની કોઈએ હિંમત નથી કરી. ઉલટું લોકોએ આ ચોરીને વધુ પ્રોત્સાહન આપ્યું છે, વધારેમાં વધારે કોલ્ડ ડ્રિંક્સ પીને. પરંતુ હવે તેને રોકવાની તૈયારી તમિલનાડુના દુકાનદારોએ બતાવી છે અને કોલા કંપનીઓનો વિરોધ કરી તમિલનાડુના કોલ્ડ ડ્રિંક્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણયના કારણે રાજ્યમાં પ્રખ્યાત સોફ્ટ ડ્રિંક્સ કંપનીઓના કારોબાર પર 400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જો કે તેના મામલે કંપનીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. હાલ તમિલનાડુની જનતાની સામે સવાલ છે કે આ પ્રતિબંધનો તેમના પર શું અસર પડશે અને હવે તેમની સામે શું વિકલ્પ છે તે તો આગળ જોયું જવાશે. પણ હાલ સાબિત થઈ ગયું છે કે કોઈ અભિયાન ચલાવવા માટે હંમેશા સરકાર કે એજન્સીઓની જ જરૂર નથી હોતી, પરંતુ એક સામાન્ય માણસ ઈચ્છે તો મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓને પણ હરાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં રોકાઈએ છીએ અત્યારે એક બ્રેક માટે. વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છીએ ઠંડા ઝેર વિશે. હજી પણ તમારા મનમાં સોફ્ટ ડ્રિંક્સને લઈને કોઈ સોફ્ટ કોર્નર હોય તો તમારે અમારો આ રિપોર્ટ જરૂરથી જોવો જોઈએ. તમને કોલાવેરી ડી નામનું પ્રખ્યાત ગીત જરૂર યાદ હશે. આ ગીતને જો આ કોલા કંપનીની નજરથી જોઈએ તો તેનો અર્થ થાય છે કોલાવેરી ડી, જેમાં ડી નો મતલબ થાય છે ડેન્જરસ. અને આજે અમે આ જ ડેન્જર વિશે તમને બતાવીશું. હવે પછી તમારા મનમાં નહીં રહે સોફ્ટ ડ્રિંક માટે કોઈ સોફ્ટ કોર્નર. કોલા કંપનીઓની ફ્લેવર બગાડવા વાળો રિપોર્ટ. તારીખ પ્રમાણે
પ્રમાણે જોઈએ તો ઠંડી હજુ સુધી પૂરી રીતે ગઈ નથી, પરંતુ ગરમીએ તો એન્ટ્રી લઈ લીધી છે. ગરમીમાં તરસ છુપાવવા માટે લોકો અનેક પ્રકારના પીણાનો ઉપયોગ કરે છે. તેમાં કોલ્ડ્રિંક્સનો પણ સમાવેશ થાય છે. પરંતુ જેવું અમે તમને જણાવ્યું કે કોલ્ડ્રિંક્સ ધરતીનું ગળું સૂકવી રહી છે. આગળ ફરી ધરતી વધુ ગરમ થઈ જશે, પરંતુ કદાચ ધરતી પર ધ્યાન આપણા દેશમાં ગણ્યા ગાંઠ્યા લોકો જ કરશે, પણ તમે તમારા પોતાના શરીરનું ધ્યાન તો ચોક્કસથી રાખી જ શકશો. નામાંકિત સોફ્ટ ડ્રિંક કંપનીઓના ડ્રિંક્સ અને ખાસ કરી કાર્બોનેટેડ ડ્રિંક્સ મલ્ટી લેવલ પર તમારા શરીરને ખોખલું બનાવી રહ્યા છે. કાર્બોનેટેડ ડ્રિંક્સ માટે કાર્બન ડાયોક્સાઇડ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. તમે વિચારીને જુઓ કે જે કાર્બન ડાયોક્સાઇડને તમારા શરીરમાં નથી રાખવા ઈચ્છતા એ જ ગેસને આ કંપનીઓ રૂપિયા લઈ તમારા શરીરમાં પધરાવે છે. કોલ્ડ્રિંક્સની આ ઠંડી ઠંડી બોટલમાં બીજું પણ એક ઊંડું રહસ્ય છે કે આ કંપનીઓ કોલ્ડ્રિંક્સ સાથે ખાંડ, કેફીન અને ફોસ્ફરિક એસિડ ભેળવી તમને રોગ વહેંચી રહી છે. કોલ્ડ્રિંક્સના કારણે પેનક્રિયાસનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ફેટી લીવર જેવી બીમારીઓનો ખતરો છે. પેસ્ટિસાઇડ્સ ઘણા પેસ્ટિસાઇડ્સ હોય છે, કેમિકલ હોય છે, કાર્સિનોજેનિક હોય છે. લોંગ ટર્મ વધારે યુઝ કરવાથી, વધારે માત્રામાં યુઝ કરવાથી આ કાર્સિનોજેનિક છે. ગેસ્ટ્રિક અલ્સર અથવા ગેસ્ટ્રિક કાર્સિનોમા આની અંદર થઈ શકે છે. એટલું જ નહીં, યુનિવર્સિટી ઓફ વેરમોન્ટ મુજબ જો તમે એક અઠવાડિયામાં 14 થી વધારે કેન કોલ્ડ્રિંક્સ પીવો છો તો તમારા હિંસક બનવાની શક્યતા સામાન્ય વ્યક્તિ કરતા બમણી થઈ જાય છે. આ ઉપરાંત ફેડરેશન ઓફ અમેરિકન સોસાયટી ફોર એક્સપેરિમેન્ટલ બાયોલોજીકલ જનરલ મુજબ સોફ્ટ ડ્રિંક તમને સમય પહેલા વૃદ્ધ બનાવી દે છે. આ રિપોર્ટ જોતા જોતા તમે એવું વિચારતા હશો કે અમે તો ડાયટ સોફ્ટ ડ્રિંક પીવો છો, જેમાં ખાંડ અને કેલરી હોતી નથી, તો તમે સુરક્ષિત છો તો તમે ખોટા છો. ન્યુયોર્ક સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર મુજબ ડાયટ કોલ્ડ્રિંક્સમાં એસ્પાર્ટમ નામનું સિન્થેટિક કેમિકલ હોય છે. એસ્પાર્ટમ તમને નકલી મીઠા પીણાનો અહેસાસ કરાવે છે. એ ઉપરાંત ડાયટ કોલ્ડ્રિંક્સમાં ફોસ્ફરિક એસિડ હોય છે, જે તમારા દાંતો પર હુમલો કરે છે, જે તમારા શરીરમાંથી કેલ્શિયમને બહાર કાઢી નાખે છે અને તમારા દાંત અને હાડકાને નુકસાન પહોંચાડે છે. ડાયટ કોલ્ડ્રિંક્સમાં ખાંડ નથી હોતી. એસ્પાર્ટમના કારણે તમને એવું લાગે છે કે તમે મીઠું ખાઈ રહ્યા છો. તમારા શરીરમાં બ્લડ સુગરની માત્રા વધી જાય છે. આવું ડાયટ કોલ્ડ્રિંક્સ પીધાની 20 મિનિટમાં થવા લાગે છે. 40 મિનિટમાં ડોપામાઇન એક્ટિવ થઈ જાય છે, જેથી ખુશીનો આભાસ થવા લાગે છે. તમને કોલ્ડ્રિંક્સની લત લાગી જાય છે. છેલ્લે તમારા શરીરને ભૂખ લાગવા લાગે છે અને તમે જરૂરિયાતથી વધારે ખાઓ છો, જેથી તમારા શરીરમાં ફેટ બનવાનો ખતરો પણ વધી જાય છે. તમિલનાડુના 15 લાખ દુકાનદારે આ સાઇડ ઇફેક્ટને જોતા કોલ્ડ્રિંક્સને ન વેચવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આની પાછળ બીજું એ પણ કારણ છે કે સોફ્ટ ડ્રિંક બનાવવાના નામે લાખો કરોડો લીટર પાણીની બરબાદી થાય છે. આ પાણી ધરતીમાંથી મળે છે. પરિણામ એ આવે છે કે તમારી તરસ તો छिपाઈ જાય છે, પરંતુ ધરતીનું ગળું સુકાઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. આ સાથે જ વિશેષમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. દર વર્ષે કરોડો રૂપિયાનો કારોબાર કરવાવાળી કોલા કંપનીઓ કેવી રીતે તમારા શરીર સાથે ગેમ રમે છે તેની કદાચ તમને જાણ પણ નથી. અમે કોઈ કંપની પર આરોપ નથી લગાવી રહ્યા, પણ જે સત્યતા છે તેને જ સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી કરીને જનતા સમજે અને પોતે જ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે. કોલ્ડ્રિંક્સની કંપનીઓ પોતાની બોટલ પર ચોખ્ખી રીતે લખે છે કે કન્ટેન નો ફ્રૂટ, એટલે કે આમાં ફળોનો રસ નથી. આ બોટલમાં ફક્ત તમે કાર્બોનેટેડ વોટર, સુગર, એસિડ, નકલી રંગો જ મળે છે, એટલે કે આમાં કંઈ પણ અસલી હોતું નથી. છતાં પણ લોકો શોખથી કોલ્ડ્રિંક્સ પીવે છે. આ ઠંડા ગળપણને તમે નવા યુગની તમાકુ પણ કહી શકો છો, કારણ કે જેટલું મીઠું ખાઓ છો, પીવો છો, તેની ખૂબ તલબ લાગવા લાગે છે. સોફ્ટ ડ્રિંક તમારા શરીર માટે ખૂબ હાર્ડ ગેમ રમે છે અને ધરતી અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. અમે નથી કહી રહ્યા કે તમે તમારી પસંદગીનું ખાવા પીવાનું છોડી દો. અમે તો ફક્ત એટલું કહી રહ્યા છીએ કે લોભામણી જાહેરાતોના શિકાર ન થશો. અપની અક્કલ લગાઈએ, દિખાવે પે ન જાઈએ અને એવું જ ડ્રિંક પીઓ કે જે તમારા મનને ઠંડા ઠંડા કુલ બનાવે, નહીં કે તમને અને તમારા પરિવારને ફૂલ બનાવે. જેટલી તમે સોફ્ટ ડ્રિંક પીવો છો તેના બદલે જો તમે ઠંડુ પ્રાકૃતિક જ્યુસ પીશો તો વિચારો તમને કેટલા ફાયદા થઈ શકે છે.
જે ફળોનો જ્યુસ હોય છે, આઈધર નાળિયેર પાણી હોય, ઓરેન્જ જ્યુસ હોય છે, અન્ય કોઈ પીણા હોય છે, નેચરલી હોય છે, જે શરીર માટે જે પોષક તત્વો જોઈએ, પોટેશિયમ હોય છે કે અન્ય જે તત્વો આપણને જોઈએ તે આની અંદર મળી રહે છે. બેટર છે કે આ સિઝનમાં આ પ્રકારના નેચરલ ડ્રિંક્સ છે, નાળિયેર પાણી અથવા કોઈક ઓરેન્જ જ્યુસ હોય કે આ આપ લઈ શકો તો તે વધુ બેટર રહેશે. કોલ્ડ ડ્રિંક બનાવતી કંપનીઓ ભલે લોકોના સ્વાસ્થ્ય સાથે રમતી હોય, પરંતુ તેની સાથે હાલ કંઈક સારું જ થઈ રહ્યું છે. એક તરફ તમિલનાડુમાં કોલ્ડ ડ્રિંક્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તો બીજી તરફ સારા સમાચાર એ છે કે મદ્રાસ હાઈકોર્ટે કોકા-કોલા અને પેપ્સીને તમીરાપરાની નદીનું પાણી વાપરવાની પરવાનગી આપી દીધી છે. ખરેખર તમિલનાડુમાં 4 મહિના પહેલા આ બંને કંપનીઓ વિરુદ્ધ પ્રદર્શન થયું હતું, ત્યારે અરજદારે કોર્ટમાં કહ્યું હતું કે આ કંપનીઓ નદીના પાણીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહી છે, પરંતુ કંપનીઓએ કોર્ટમાં દલીલ કરી છે કે તેઓ ફક્ત સરપ્લસ પાણીનો જ ઉપયોગ કરે છે. તમિલનાડુના જે દુકાનદારોએ નિર્ણય લીધો છે તેનું એક બીજું પાસું પણ છે, અને તે પાસું છે ગ્લોબલાઇઝેશનના સમયમાં વિદેશી પ્રોડક્ટનો બહિષ્કાર ખૂબ સરળ નથી અને કેટલીક હદ સુધી વ્યવહારિક પણ નથી, પરંતુ જો મામલો દેશહિત સાથે જોડાયેલો હોય તો આવું કરી શકાય અને તેનું પરિણામ સુખદ હોય છે. આ બધાની વચ્ચે હવે તમને હેરાન કરવા વાળી જાણકારી આપીએ. કદાચ તમને એ વાત ખબર નહીં હોય કે દેશની સંસદમાં જે કેન્ટીન છે ત્યાં કોલ્ડ ડ્રિંક્સ મળતી નથી, એટલે કે દેશના સાંસદોને પોતાની સ્વાસ્થ્યની પૂરી ચિંતા છે, પરંતુ દેશની સંસદ એ કોશિશ નથી કરતી કે સોફ્ટ ડ્રિંકના ખતરાથી દેશના બાળકો અને દેશના લોકોને બચાવવામાં આવે. તમને એ પણ જણાવી દઈએ કે મલ્ટીનેશનલ કોલા કંપનીઝ લગભગ 200 થી વધુ દેશોમાં વ્યવસાય કરે છે અને લાખો કરોડો રૂપિયાની કમાણી કરે છે. દુનિયાની સૌથી મોટી 2 કોલા કંપનીઓ મળીને લગભગ 70 વાયુજનક ડ્રિંક્સ વેચે છે. વાયુજનક ડ્રિંક્સ એને કહેવામાં આવે છે જેને કાર્બોનેટેડ પાણીથી તૈયાર કરવામાં આવે છે. આ કંપનીઓનો કુલ વેપારનો હિસાબ કરવામાં આવે તો આ કંપનીઓ દર વર્ષે લગભગ 7 લાખ કરોડ રૂપિયાનો વેપાર કરે છે. આમાંથી લગભગ 43,400 કરોડ રૂપિયા આ સોફ્ટ ડ્રિંકની જાહેરાતો પર ખર્ચ કરવામાં આવે છે. આ એ રકમ છે જેના દ્વારા કંપનીઓ તમને પ્રભાવિત કરે છે. તેવામાં એવું કહી શકાય કે જેવી રીતે દારૂ અને તમાકુથી બનેલા ઉત્પાદનોનો પ્રચાર કરવો અનૈતિક છે, એ જ રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનારા પ્રોડક્ટનો પ્રચાર પણ ન કરવો જોઈએ. તમે પણ તમારા ઘરમાં આવનારા મહેમાનોને નુકસાનકારક કોલ્ડ ડ્રિંક્સ પીવડાવવાના બદલે લસ્સી, ચા કે શરબત જેવા ડ્રિંક્સ આપી શકો છો. તમને લાગે છે કે સ્વદેશી પ્રોડક્ટ્સમાં ગરમીથી લડવાની ક્ષમતા છે અને તેમાં વિદેશી કંપનીઓને ટક્કર દેવાની ક્ષમતા પણ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. હવે અમે તમને સોફ્ટ ડ્રિંક સાથે સંબંધિત કેટલાક એવા એક્સપેરિમેન્ટ પણ બતાવીએ જેને જોઈને તમે પણ ચોંકી જશો કે શું ખરેખર આ બધું શક્ય છે. તમે જોશો અને સવાલ કરી ઉઠશો કે કોલ્ડ ડ્રિંક્સ છે કે ઠંડા બોમ્બ. તમને સ્વાસ્થ્ય સંબંધિત તથ્યો તો અમે ખૂબ જણાવ્યા કે એક સોફ્ટ ડ્રિંક તમારા શરીર પર કેવી રીતે અને કેવી અસર કરી શકે છે, પરંતુ હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એક્સપેરિમેન્ટ. આ એક્સપેરિમેન્ટ બતાવતા પહેલા ચેતવણી એ છે કે તમે તેને ઘરે કરવાના પ્રયત્નો ન કરશો. તમે જ્યારે એક સોફ્ટ ડ્રિંકને એક ચ્વિંગમ સાથે મેળવો છો તો તમને ખબર છે કે શું થાય છે? નહીં તો અમે તમને બતાવીએ. આ જુઓ, એક સોફ્ટ ડ્રિંકની બોટલ છે, તેમાં એક ચ્વિંગમને ફિટ કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે આ બોટલના ઢાંકણાને થોડું ખુલ્લું મૂકવામાં આવ્યું તો જુઓ તેની અસર શું થાય. આવું જ કદાચ તમારા શરીરમાં પણ થઈ શકે છે. એના માટે થઈ જજો સાવધાન. જે કોલ્ડ ડ્રિંક્સને તમે શોખથી પીવો છો તે તમારા જીવ પર મોટો ખતરો બની શકે છે. આ કોઈ દાવો નથી, માત્ર સ્વાસ્થ્ય સંબંધિત એક ચેતવણી છે જેને દરેક મનુષ્યએ પોતાના સ્વાસ્થ્યને સંભાળવા માટે સમજવી જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.